હેલો. વંદો જે હરી લો જમાહી શીખવી અષ્ટાંગ યોગી કળા રામાનંદ પ્રતિ સુપત્ર લખ્યો ને પીપળાણે મળ્યા દેખાડ્યો ગુરુને પ્રતાપ નિજનો ને ત્યાં જ દીક્ષા લીધી સ્વામીએ દુર સંપ્રદાય તણીતો જય જય તપોરે દીધી જય જય તપોરે દીધી. હરિ ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો પૂર્ણ પુરુષોત્તમાય ઘનશ્યામાય નીલકંઠાય નમો નમઃ. પરાત્પર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાન સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનને અતિ વાલું એવું જેતપુર ધામ, અહીંના શ્રી ઘનશ્યામ મહારાજના શતાબ્દી મહોત્સવ પ્રસંગે ભક્ત ચિંતામણીની કથા જેના માધ્યમથી આપણે સાંભળી રહ્યા છીએ અને આ સમગ્ર મહોત્સવના પ્રેરણામૂર્તિ, સમગ્ર મહોત્સવના આશીર્વાદ સેજે સેજે જેનાથી વરસે છે એવા ગુરુવર્ય પરમ પૂજ્ય નીલકંઠચરણ સ્વામીજી, દ્વિતીય વક્તા છેલ્લા ઘણા વર્ષોથી ઘર સભાની માનસી કરે, ઘર સભાની પૂજા કરે એવા ઘર સભાના પૂજારી પરમ પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીજી, સૌ આદરણીય સંતો, યજમાનો, ભાઈઓ બહેનો, સૌને ભાવથી જય સ્વામિનારાયણ. સૌપ્રથમ તો આ જેતપુર મહોત્સવને, શતાબ્દી મહોત્સવને વંદન કરું છું.
મેં પહેલાં જ કહ્યું કે સ્વામિનારાયણ ભગવાનને અતિ પ્રિય ધામ ઘણા છે, પણ મહારાજને જેતપુર બહુ વાલું છે. મને પૂજ્ય વિવેક સ્વામીજીએ ફોન કરીને કહ્યું કે તમારે વ્યાખ્યાન માળામાં બેસવાનું છે. એટલે મેં કીધું કયા વિષય ઉપર મારે બોલવાનું છે એ મને જરા કહેજો. મને કહે કે જેતપુરમાં આવો છો તો જેતપુર મહિમાનું કહેજો ને જે તમારે કહેવાય. હવે જેતપુરનો મહિમા ગાવા બેસીએ ને તો અપરંપાર છે. એની 7 દિવસ કથા કરીએ ને તોય એનો પાર આવે એમ નથી. અક્ષરધામે આપ શ્રી અખંડ તકતે તે આ ભરત ખંડમાં જેતપુરે અખંડ વિરાજે. આ ભરત ખંડમાં જેતપુરે અખંડ વિરાજે. નિષ્કુળાનંદ સ્વામી એમ કહે કે જેમ ભગવાન સહજાનંદ સ્વામી અક્ષરધામમાં બિરાજે. આ મારા શબ્દ નથી કહેતો, વૈરાગ્ય મૂર્તિ નિષ્કુળાનંદ સ્વામીના શબ્દ કહું છું. સ્વામિનારાયણ ભગવાનને ગમતા શબ્દો બોલું છું. મહારાજને જેટલું અક્ષરધામ વાલું હતું અને મહારાજ અક્ષરધામમાં જેવી રીતે બિરાજે ને ભરત ખંડમાં જેતપુરે અખંડ બિરાજે. મારો વાલો ભગવાન ભરતખંડમાં એવી રીતે આ જેતપુરની અંદર બિરાજમાન છે. સ્વામિનારાયણ ભગવાનનું ગાદી સ્થાન. આના માટે ગાદી ને 2 વરદાન ને આ ચર્ચા બહુ લાંબી કરવી નથી. મને ખબર છે લગભગ પ્રવચનો વ્યાખ્યાનમાળા ગાદી વરદાન આની વાત જ કરીએ. જોકે હું જે કહેવા જઈ રહ્યો છું, મારી પાસે જે સાહિત્ય છે એ પણ અહીંયા પૂજ્ય સ્વામીજીએ ગાયું જ હશે અને ગાયું જ હોય, પણ બીજી વાર કદાચ સાંભળવા મળે ને તો ભગવાનના ચરિત્ર માનીને સાંભળજો. સ્વામિનારાયણ ભગવાનના ગુરુ સદગુરુ રામાનંદ સ્વામીને અતિ પ્રિય ધામ આ રામાનંદ સ્વામીનું ગામ છે. આ રામાનંદ સ્વામીનું ગામ છે. રામાનંદ સ્વામીનો પ્રતાપ અહીં વેરાયેલો છે. સ્વામિનારાયણ ભગવાન તો સત્સંગમાં હજી પધાર્યા પણ નહોતા અને રામાનંદ સ્વામી અહીંયા અવારનવાર ઉનડ બાપુ દરબાર અને અહીંના હરિભક્તો. આપણું હું થોડોક પ્રસંગમાં જ જાઉં, મારી પાસે 20-25 મિનિટથી વધારે નથી એટલે સીધો પ્રસંગમાં જાઉં. તો અત્યારે જે જગ્યાએ આપણું મંદિર છે ત્યાં 5 ઓરડાઓ હતા ઉનડ બાપુના. 3 ઓતરાદા બારના ઓરડા અને 2 ઉગમણા બારના ઓરડા. આવી રીતે આ ઉગમણું હશે એટલે આમ ઉગમણા બારના 2 ઓરડા અને આમ ઓતરાદા બારના 3 ઓરડા હતા. અને આ 3 ઓરડા અને 2 ઓરડા આ બાજુના ખાલી હતા. બાજુના 2 ઓરડામાં ઉનડ બાપુ રહેતા હતા. પ્રસિદ્ધ ઇતિહાસ એના ભાણા કાપડિયા પટેલ, કણબી હરિભગત, સ્વામિનારાયણ ભગવાન, રામાનંદ સ્વામીના સેવક, રામાનંદ સ્વામીની કંઠી. અને એ ભાણા કાપડિયા એને અહીંયા રહેવું તું તો જગ્યા નહોતી એટલે ઉનડ બાપુને કહ્યું અને ઉનડ બાપુએ એ 5 ઓરડા ભાણા કાપડિયાને રહેવા માટે આપેલા.
બહુ સારા સત્સંગી. અને રામાનંદ સ્વામી અવારનવાર અહીંયા આવે ત્યારે ભાણાભાઈ જે હરિભગત હતા એને સ્વામી પ્રત્યે બહુ ભાવ, એટલે સ્વામીને એમ કે સ્વામી પધારો ને અમારા ઘેરે ઉતારો કરજો. એટલે જે ઉગમણા બારના 2 ઓરડા હતા એમાં રામાનંદ સ્વામીને એક ઓરડો રહેવા માટે આપે, અને જે 3 ઓરડા હતા એમાં પોતે રહીને એક ઓરડામાં એના પિતૃઓના ફળા હતા. એટલે એ દરવાજો એ બંધ રાખે, અને એકાદ વર્ષે એકાદી વાર કદાચ એને આ થાળ ધરાવવાનો હોય, પિતૃકર્મ હોય, શ્રાદ્ધ કર્મ હોય ત્યારે એને ધરાવવા માટે, અને બાકી ઓરડો બંધ રાખે. અને એમાં રામાનંદ સ્વામીને મનમાં વિચાર, રામાનંદ સ્વામી છે ને એ વખતે સદાવ્રતના પૂજારી હતા. રામાનંદ સ્વામી બહુ સદાવ્રત ચલાવતા હતા. ફરેણીમાં સદાવ્રત ચલાવતા હતા, જૂની સાંકળીમાં સદાવ્રત ચલાવતા હતા, અહીંયા સદાવ્રત શરૂ. સ્વામીને ઈચ્છા થઈ, રામાનંદ સ્વામીના મનમાં થયું કે મારે અહીંયા સદાવ્રત શરૂ કરવું છે. એટલે ભાણાભાઈને એમ કહે છે, ભાણા પટેલને કહે કે ભાણાભાઈ એકાદો જો ઓરડો હોય ને તો મારે સદાવ્રત શરૂ કરવું છે. ભાણાભાઈ કહે કે સ્વામી પણ હવે 3 ઓરડામાં અમે રહીએ છીએ, એક ઓરડો અમે તમને આપ્યો ને એક ઓરડામાં તો અમારા પિતૃઓના જે સુરધન કે જે ફણા હતા એ છે, અને હવે ઓરડો ખાલી નથી. રામાનંદ સ્વામી મનમાં વિચાર કરે કે હવે ભગવાન જેવા ભગવાન મળ્યા, સાધુ જેવા સાધુ મળ્યા, અને આ બધી જૂની પરંપરાઓ તે ભાણાભાઈને કહે કે આ ઓરડામાં તો કે ફળા છે કે બીજું કાંઈ નથી કે, તો કે ખોલો તો ખરા. ખોલ્યું. સ્વામી કહે કે હવે આમને આમ અમને બિહારી રાખવા છે, ધામ આપવું છે. રામાનંદ સ્વામીએ કહ્યું આ જેતપુરની વાત, આ જગ્યા, આ મંદિર એ શું છે, કેવી જગ્યા, કેવી રીતે સદાવ્રત શરૂ થયું એની વાત કરું છું. સ્વામી કે આને બિહારી રાખવા છે, ધામ આપવું છે. પાણા કાપડિયા કે સ્વામી શું કહેવા માંગો છો? સ્વામી કે ઓલો ટોપલો લાવો. ટોપલો લાવીને કે આ ફણા અંદર ભરો, ચાલો ભાદર નદીમાં સ્નાન કરવા જવું છે. અને સ્વામી ભાદર નદીમાં સ્નાન કરવા ગયા. વાત કરતા વાત લાંબી થાય, ટૂંકમાં કહું, અને નદીમાં સ્નાન કરવા ગયેલા એ ભાદર નદીમાં સ્વામીએ ઓલા પાણીમાં ફળાવાળો જે ટોપલો હતો ને આમ બોળ્યો, 2-3 વાળ બોળી અને સ્નાન કરાવી. અને સ્વામીએ કીધું કે ભાણાભાઈ હવે તમારા પિતૃઓ બધા ધામમાં ગયા, બધા જો આજથી આ ભાદર નદીમાં નાયા તે. હે પણ સ્વામી એમ હા કે બધા સ્વર્ગે સીધાવ્યા. પણ સ્વામી પાછા તે કે જેને આ લોકમાં રહેવું હશે એ ઓરડામાં પાછા બેસે, અને નહીતર બધા ધામમાં ગયા માનજો. આવો તમે ઓરડામાં. અને ઓરડામાં આવીને જોયું તો કોઈ નહોતા. અને આજની તારીખમાં પણ સ્વામીએ એવું વચન આપેલું, સ્વામી એમ કહેલું કે હવે તમે ચિંતા ન કરો, તમારી પેઢી દર પેઢી બધા ભગવાનના ધામમાં જશે, હવે કોઈની ચિંતા ન કરતા. મને બહુ ખબર નથી, આજે પણ કદાચ ભાણા પટેલના વંશજો અહીંયા છે અને સત્સંગી છે ને એ એવું માને છે કે અમારા પિતૃઓનો કોઈ દિવસ આ લોકમાં બેઠા ન હોય, એનો ધામમાં જ વાસ હોય, એવું આજે પણ લોકો માને છે. લ્યો હે. અને રામાનંદ સ્વામીએ ઓરડો ખાલી કરાવી અને ત્યાં સદાવ્રત ચલાવ્યું. હે આવી આ પ્રતાપી જગ્યા આજે પણ એ ઓરડાની જગ્યા છે. તમે જાઓ ને મંદિરમાં, આ બાજુની દિશામાંથી આમ જાઓ, સાઈડની દિશામાંથી, તો નવી છત્રી છે. અને એ છત્રી જે જગ્યાએ કરેલી છે ત્યાં પહેલાં જૂના જમાનામાં ઓરડો હતો, અને ઓરડો પાડી અને ત્યાં એ વખતે સંતોએ સભામંડપ કર્યો હતો. એ સભામંડપના દર્શન તો ઘણાએ કર્યા છે, મેં પણ કર્યા છે. ત્યાં એક બારી હતી, સ્વામિનારાયણ ભગવાન ઘણીવાર ત્યાં ઉતરતા. રામાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને ગાદી સોંપી, એ પણ એ ચોકની અંદર જ ગાદી સોંપી, એ ચોકની અંદર જ ગાદી સોંપી.
સામે એક પીપળાનું ઝાડ હતું. આજે જે બે હાથી છે ને, આપણે મંદિરની સામે ઊભા રહ્યા હોય અને ગણપતિ બાજુનો જ્યાં હાથી ત્યાં પીપળો હતો, સ્વામિનારાયણ ભગવાનનો પ્રસાદીનો પીપળો. એની સામે મંડપ કરેલો. લાલજી સુતાર, નિષ્કુળાનંદ સ્વામી એ અને નારાયણજી સુતાર બેને મંડપ કરેલો અને રામાનંદ સ્વામીએ ત્યાં બેસાડી અને મહારાજને ગાદી સોંપી. અને મને બે વરદાનની જ્યારે વાત આવે ને સ્વામી, ત્યારે એક વસ્તુ મને એમ લાગે કે આપણે સહજાનંદ સ્વામીને સર્વોપરી કહીએ છીએ, એના ઘણા એંગલ છે. લોકો જુદા 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 પ્રકારે કરી અને સ્વામિનારાયણ ભગવાનને સર્વોપરી કહેતા હશે. મને કોઈ પૂછે ને તો હું એમ કહું કે સ્વામિનારાયણ ભગવાનને સર્વોપરી એટલા માટે કહેવા જોઈએ કે સહજાનંદ સ્વામીએ પોતાના આશ્રિતને માટે આલોક અને પરલોકનું બે સુખ માગી લીધું ને, એટલે સર્વોપરી છે સ્વામિનારાયણ ભગવાન. હે, રામાનંદ સ્વામીને એમ કે સ્વામી, તમારો આશ્રિત, મારો નહીં, તમારો આશ્રિત અંધન વસ્ત્રે સુખી થાય. અંતકાળે એક વીછીની વેદના જો થવાની હોય, આ વાતને યાદ રાખજો. આ 7 દિવસની કથામાં કદાચ તમે 7 વાર આ વાત સાંભળી હશે, પણ સહજાનંદ સ્વામીની ઉદારતા. તુલસીદાસજીએ તુલસી રામાયણમાં લખ્યું, જન્મ જન્મ મુનિ જતનું કરાઈ. જન્મ જન્મ મુનિ જતન કરાઈ. જન્મ જન્મ મુનિ જતનું કરાઈ. જન્મ જન્મ મુનિ જતન તુલસીદાસજી રામાયણમાં સાધનાઓ કરી કરીને જીવાત્મા તૂટી ગયા બાપ. હાથ ઊંચા કરી કરીને રાફડા થઈ ગયા. રામ 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 તુલસીદાસજીએ લખ્યું. એમ ન કલ્યાણ મળ્યું. જન્મ જન્મ મુનિ જતનો કરાય. જન્મ જન્મ મુનિ જતન કરાઈ. અંત સમય કહી આવત નાહી. 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 જન્મ જન્મ મુનિ જતનો કરાય. જન્મ જન્મ મુનિ જતન કરાઈ. સ્વામિનારાયણ ભગવાનને સર્વોપરી કહેવા હોય ને તો એટલે માટે સાધનાઓ કરી કરીને રાફડા જામી જાય તોય કલ્યાણ ન થાય. એ સહજાનંદ સ્વામીએ એમ કહ્યું કે તમારા આશ્રિતનું કલ્યાણ સહેલાઈથી થાય. 1,000,000 વીછીની વેદના અમને થાવ, તમારો આશ્રિત સુખ્યા. હમણાં આ જેતપુરની વાત છે ને, તો મહારાજ ગઢપુરથી જુનાગઢ તરફ આમ જતા હતા અને એમાં જેતપુર આવ્યું એટલે રામાનંદ સ્વામી ગયા પછીની વાત છે. સંતો હરિભક્તો નાજા જોગ્યા બધા આમ સાથે અને આવતા હતા ને એમાં મહારાજ સવારનો પોર એટલે મહારાજને ભૂખ લાગી. આ હું જે પ્રસંગ કહું છું ને એ સાંકળીની વાતે લઈ જાઉં છું. એટલે મહારાજને સહેજ ભૂખ લાગી એટલે મહારાજે સંતોને કહ્યું કે શું કરશું? તે કે ભાણા પટેલનું ઘર છે તે ચાલો ને. કે તે ભાણા પટેલના ઘરે આમ જઈને પીપળાનું વૃક્ષ હતું ને જે મેં કહ્યું હાથી જ્યાં છે ત્યાં, અને મહારાજ ત્યાં ઘોડી ઉપર અસવાર થઈને ઊભા રહ્યા અને ભાણા પટેલ આવ્યા. મહારાજે કહ્યું કે ભાણાભાઈ ભૂખ લાગી છે? મહારાજ અત્યારે તો જો થોડીક વાર રાહ જુઓ તો કંઈક. તો કે ના,
અમારે જે હોય એ તૈયાર અમને આપો. મહારાજ પણ રોટલો છે સવારનો, બીજું કાંઈ નથી. તે કે દહીંને રોટલો લાવો, અને અમારા માટે નહીં, બધાને માટે દહીંને રોટલો લાવો. સ્વામિનારાયણ ભગવાને દરબારોને, સંતોને, હરિભક્તોને બધાને જમાડ્યા, અને પોતે દહીંને રોટલો એ પીપળાના વૃક્ષ નીચે ઊભા ઊભા જેમાં, અને એ જે ડોણી હતી આજે હજી પ્રસાદીની છે. અને મહારાજ જેમાં પછી પાણી પાછું અહીં ન પીધું, પાણી અહીં ન પીધું ને એમને એમ ચાલતા થઈ ગયા અને સાંકળી ગયા. અને સાંકળી જઈને ત્યાં 13 કોશી વાવ છે, અને ત્યાં જઈને સ્વામિનારાયણ ભગવાને પાણી પીધું. અને 13 કોશી વાયુમાં મારા સ્નાન કરીને બહાર આવ્યા સુરા ખાચર સાથે. અને સુરા ખાચરને મહારાજ વસ્ત્રો પહેરતા હતા, એમાં આમ દૂર સુરા ખાચર ને આમ બ્રહ્માનંદ સ્વામી મહારાજ ને બધા હતા. અને મહારાજ અચાનક બોલી ગયા કે આ વાયુમાં સંતો, હરિભક્તો, તમે બધાએ સ્નાન કર્યું ને, તે આ વાયુમાં જેટલા માછલા હોય ને એ બધાનું કલ્યાણ થઈ ગયું. મહારાજે કીધું આ વાયુમાં જેટલા માછલા, જેટલા જીવડા હોય ને એ બધાનું કલ્યાણ થઈ ગયું. તે સુરા ખાચર દાંત કાઢવા મળ્યા. મહારાજની નજર ગઈ. મહારાજ સુરા ખાચરની સામું જઈને, કાં સુરા ખાચર ખોટું લાગ્યું? તો મહારાજ ખોટું જ લાગે ને, આવાના આવા ગપ્પા મારો તે કે કેમ ગપ્પા? તે મહારાજ જ્યાં હોય ત્યાં કલ્યાણની વાતો કરો. ઓલે પણ આ પંચાળામાં ગયા તે મગરિયા ગુને કે આ મગરનું કલ્યાણ થઈ જશે. ઉમરેઠમાં ગયા તે કે વાંદરાનું કલ્યાણ, આ માછલાનું કલ્યાણ. મહારાજ એમ કલ્યાણ થાય? તો કે હા, એમ જ કલ્યાણ થાય. મહારાજ કે સુરા ખાચર કે મહારાજ એક વાત તો કયો કે આ અવતારે કેટલા જીવાત્માનું કલ્યાણ કરવું છે એ તો કયો. મહારાજ કે આંકડો નહીં, ગણતરી કરી દઉં. તે કેટલું? તો કે આ વાયુ કેટલી ઊંડી છે? એ 13 કોશી વાયુ હતી ને, એ બહુ ઊંડી હતી. મહારાજ કે આ વાયુ કેટલી ઊંડી છે? તે કે બહુ ઊંડી. તે કે આ વાયુમાં જેટલા રાયના દાણા સમાય ને એટલા જીવાત્માનું મારે કલ્યાણ કરવું છે. કે હા, જન્મ જન્મ મુનિ જતન કરાઈ, અંત રામ કહી આવત નાહી. સાધનાઓ કરી કરી અને તૂટી જઈએ તોય જે ભગવાનનું દર્શન ન થાય એ ભગવાન સહેલાઈથી આપણને કલ્યાણ. રાયના દાણા કરોડોનું. મહારાજ કેમ મનવારો ભરીને મારે મારા જીવાત્માનું કલ્યાણ કરવું છે? રાયના દાણા સમાય એટલા. એ હરિભક્તો અહીં બેઠેલા છે ને એ બધા હાકળીની રાયના દાણા છો. તમારું કલ્યાણ થઈ ગયું. હા, જય સ્વામિનારાયણ નામ લેશે એના બધા તકબાળ દેશે. કાળ માયા પાપ કર્મ યમદૂત ભયાદહમ શ્રી કૃષ્ણ દેવમ શરણમ. હાથમાં સંતો પાણી લઈ અને કાળ માયા પાપ કર્મ યમદૂત ભયાત અહમ આમ કરે ને ત્યાં કાળ માયાના કર્મથી છૂટી જવાય. હા, પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે. એ સહજાનંદ સ્વામી. હે, મહારાજને ગાદી સોંપ્યા પછી અવભૃત સ્નાન કરવા માટે ભાદર નદીમાં ગયા. અને ઉનડ ખાચર ત્યાં, ઉનડ બાપુ ત્યાં આવ્યા, ઉનડ દરબાર ત્યાં આવ્યા. અને મહારાજની સાથે સ્નાન કરતા હતા. એમાં સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય સ્વરૂપને જોઈ અને ઉનડ બાપુ જ્યાં સામે જોયું ને ત્યાં સહજાનંદ સ્વામીને ખબર પડી ગઈ કે ઉનડ બાપુ કંઈક માગે છે. અને એ ઉનડ બાપુને સ્વામિનારાયણ ભગવાને શેષ શાહી રૂપે આ ભાદર નદીમાં દર્શન આપ્યા છે. શેષ શાહી રૂપે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાને ભાદ્રવતી નદીની અંદર કેટલી વાર, એકવાર તો રામાનંદ સ્વામી ધામમાં ગયા પછી શ્રીજી મહારાજના દર્શન કરવા માટે આવ્યા. મહારાજને સંતો ને બધા હરિભક્તોને બધા સ્નાન કરતા હતા. તો એમાં રામાનંદ સ્વામી દિવ્ય સ્વરૂપે આવ્યા. અને મહારાજને એકને જ દેખાય, બીજા કોઈને દેખાય નહીં. અને મહારાજને આમ દર્શન કરે. મહારાજ કે કાં સ્વામી?
મહારાજે રામાનંદ સ્વામીને વંદન કર્યા અને રામાનંદ સ્વામીએ મહારાજને વંદન કર્યા. રામાનંદ સ્વામી હસતા હસતા મહારાજને કહે કે મહારાજ બે કામે આવ્યો હતો. કયા કયા બે કામ? મહારાજ, એક તો તમારા દર્શન કરવા માટે, અને બીજું તમે સત્સંગની કેવી પ્રવૃત્તિઓ ચલાવો છો ને, તમારો સત્સંગ પ્રચાર, એના દર્શન કરવા માટે હું આવ્યો હતો. મહારાજ કે શું જોયું? રામાનંદ સ્વામી કહે કે હું આજે ધન્ય થઈ ગયો કે આ ઉદ્ધવ સંપ્રદાયની ગાદી તમને આપી, તમ જેવા ભગવાન મળ્યા, અને તમને ગાદી આપીને તમારું ગુરુપદ મને મળ્યું ને એટલે હું ધન્ય થઈ ગયો. બાકી તમે તો અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પુરુષોત્તમ નારાયણ છો. હું બહુ પ્રસન્ન છું. વાત કરતા વાત લાંબી થાય ભક્તો. આ એ પ્રસાદીની ભૂમિ. ઇતિહાસ તો એવું કહે છે કે ભાણા કાપડિયા ત્યાં રહેતા હતા ને પછી તો એને થોડીક આર્થિક પરિસ્થિતિ નબળી આવી, એટલે એણે એક વણિક કોક હતા અહીંના, અને એને એ પછી ગીરે આપી દીધા એ 5 ખોરડા. અને વર્ષો ગયા ને એમાં દરબારને ખબર પડી, ઉન્નડ બાપુને ખબર પડી કે મારા આપેલા ભાણા કાપડિયાના જે મકાન એ એણે વણિકને ગીરે આપી દીધા છે. એટલે દરબારે કેસ કર્યો. આ તો બહુ ઊંડી વાત છે, આપણે વાત ટૂંકમાં કરીએ છીએ. દરબારે કેસ કર્યો, અને કેસ કરીને કેસ બહુ લાંબો હાલ્યો, અને એમાં સમય જતા વિહારીલાલજી મહારાજ એને ખબર પડી કે આ વિવાદિત જમીન છે. અને ગુણાતીતાનંદ સ્વામીના સેવક બાળમુકુંદા સ્વામી એને બોલાવીને વિહારીલાલજી મહારાજે બાળમુકુંદા સ્વામીને કીધું કે સ્વામી, આ જમીનનું કંઈ થાય એમ નથી. તો કે સ્વામી મહારાજ થાય તો ખરું, વિહારીલાલજી મહારાજને કીધું, પણ હવે કંઈક મહેનત કરવી પડે. એ વખતે ત્રવાડી પિતાંબર મોટા આકડિયાના હતા, અને એ બ્રાહ્મણ હતા ને એને બોલાવી અને એમ કીધું કે આ જમીનનું કંઈક પતાવો ને. એટલે પિતાંબર ભાઈ હતા ને એણે પછી તરત વાત કરી ઓલા વણિકને અને ભાણા પટેલને કીધું. 1 દી 2 દી 5 દી 10 દી 1 મહિનો 2 મહિના 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ, જ્યારે જુનાગઢ જાય ને પિતાંબરભાઈ ત્યારે અહીંયા આવે. જ્યારે પિતાંબરભાઈ જુનાગઢ જાય ને ત્યારે અહીંયા આવે. 30 વર્ષ સુધી રાહ જોઈ, અને 30 વર્ષે ઓલો વાણિયો થાકી ગયો અને એણે એમ કીધું કે હવે મારે જમીન આપી દેવી છે, અને વિવાદિત જમીન છે, જો તમને લેતા વાંધો ન હોય તો. એટલે ઓલા પિતાંબરભાઈ આવીને બાળમુકુંદા સ્વામીને વાત કરી કે આ પિતાંબરભાઈ ભાણભાઈની જમીન છે ને એ વિવાદિત છે, તો શું કરવું? તે કે વિવાદિત લઈ લો ને, બધું થઈ જશે. એ જમીનનો દસ્તાવેજ કર્યો, અને દસ્તાવેજના કાગળિયા અંગ્રેજ સરકાર દ્વારા મુંબઈથી આવ્યા. અને 30 વર્ષ પછી એ વખતે વિહારીલાલજી મહારાજની જગ્યાએ લક્ષ્મીપ્રસાદજી મહારાજ, એની જગ્યાએ શ્રી પ્રતિપ્રસાદજી મહારાજ બેઠા. અને શ્રી પ્રતિપ્રસાદજી મહારાજે કીધું કે હવે આ જગ્યાએ એક દેરી કરો અને ચરણારવિંદ પધરાવો. અને ચરણારવિંદ ખાલી પધરાવવાની તૈયારી કરતા હતા, ત્યાં એક બીજા પિતાંબર શેઠ હતા, અને એ સારા હતા. એ પિતાંબર શેઠ હરિભગત હતા, અને એણે આવી અને સ્વામીને કીધું, સવા પિતાંબર શેઠ, એ સવા કહેવાતા હતા. અને એ સવા પિતાંબર શેઠ રાજકોટના, એણે આવીને કીધું સ્વામી છત્રી નહીં, આ જગ્યાએ જો મંદિર કરો ને તો પૈસા હું આપું. બાળમુકુંદા સ્વામી કહે કે મંદિર કરવું હોય તો મહારાજશ્રીની આજ્ઞા વગર જવા લેવાય નહીં, કરાય નહીં. તો કે હાલો વડતાલ. 2 જણા વડતાલ ગયા. વાત કરતા વાત લાંબી થાય, ટૂંકમાં કહું. મહારાજશ્રીને વાત કરી. મહારાજશ્રી કે મંદિર કરવું હોય તો છૂટ, મૂર્તિ નહીં પધરાવવાની, તમારે ચરણારવિંદ પધરાવવા હોય તો કરો મંદિર. આવ્યા, મંદિર કર્યું, મંદિર તૈયાર થઈ ગયું. પણ સ્વામીને એમ થયું કે મંદિર તૈયાર થઈ ગયું અને જો મૂર્તિ ન પધરાવી તો એનો કોઈ અર્થ નહીં. જામનગરના એક ચિતારા હતા, રૂપા કચરા કરીને સિતારા હતા. એને કીધું તમે મૂર્તિ તૈયાર કરો ને. અત્યારે જે મૂર્તિ છે ને, વચ્ચે ઘનશ્યામ મહારાજ, 2 બાજુ ગુણાતાન સ્વામી, મૂળજી બ્રહ્મચારીના બધી જે મૂર્તિ 5 સ્વરૂપની સંતો સહિતની જે મૂર્તિ છે ને, એ સિતારા પાસે મૂર્તિ તૈયાર કરાવવાની વાત કરી. તે ઓલા સિતારા કોણીએ જઈને બેઠા. એણે એમ કીધું કે મને માથું દુખે છે હમણાં ઘણા સમયથી, હવે હું કામ કરી શકતો નથી, હમણાં ઘણા સમયથી મારે દવા લેવી પડે છે.
અરે બાળમુકુંદા સ્વામી કહે કે પ્રતિષ્ઠાનું ટાણું આવ્યું, મૂર્તિની જરૂર છે, તાત્કાલિક તમે આ મૂર્તિ કરી દો. તે કે ના, હું મૂર્તિ નહીં કરી દઉં, મારું માથું જો દુખતું બંધ થાય ને તો હું કરી દઉં. તે કે વાત એટલી જ છે ને. બાળમુકુંદા સ્વામીએ માથે હાથ મૂક્યો અને એમ કીધું કે જાઓ, કાલથી તમારું માથું દુખતું બંધ. અને ગયું, માથું દુખતું બંધ થઈ ગયું. અને એ સિતારાએ મૂર્તિ તૈયાર કરી અને પ્રતિષ્ઠાનો દિવસ આવ્યો અને સ્વામી વડતાલ ગયા અને મહારાજશ્રીને વાત કરી. મહારાજશ્રી કહે કે અમારે કાનમ દેશમાં ફરવાનું છે, અમે નહીં આવીએ શકીએ, તમે જાઓ. હવે ચરણારવિંદ પધરાવાના, અમે આવીને આરતી કરી નાખશું ગમે ત્યારે. સ્વામીને થયું એટલું મંદિર એક શિખરનું કર્યું અને ઓલી મૂર્તિ મેં તૈયાર રાખી છે અને મહારાજશ્રીની રજા લેવાની છે, મૂર્તિ તૈયાર રાખી છે, પૂછ્યું નહોતું. એમાં વસો જવાનું થયું એટલે વસો સ્વામીને આરોડ લઈ ગયા. અને સ્વામીને લઈ ગયા ને ત્યારે સ્વામીએ ધીરે રહીને મહારાજશ્રીને એક બાજુ બોલાવીને કીધું કે સત્સંગી તો ઘણા છે પણ બીજા બધા ઘણા છે, સદગ્રહસ્થો છે. મહારાજશ્રી, ખાલી ચરણારવિંદ પધરાવું ને તો લોકો એમ કહેશે કે આવું મંદિર કર્યું, અંદર મૂર્તિ તો છે નહીં, કોકની હારે હરખાવશે. તે મહારાજશ્રી કે શું કરવું? તે કે તમે કહો તો મૂર્તિ કરાવવી. કે કે હારું, જાઓ મૂર્તિ પધરાવો, હું પ્રતિષ્ઠા કરવા આવીશ. તે બાળમુકુંદા સ્વામી કે પધરાવી ને? તે કે હા. તે કે તે મૂર્તિ તૈયાર જ છે, હાલો કે પ્રતિષ્ઠા કરવા મળે. શું વાત? કે હા, મૂર્તિ તૈયાર જ છે. અને જામનગરમાં હરિશંકર નામના રેલવેના ફોજદાર સત્સંગી હતા, એની પાસે મૂર્તિનો તખતો મઢાવી અને લાવ્યા અને મૂર્તિ પ્રતિષ્ઠાનું મુહૂર્ત સંવત 1971 મહાવદ છઠને દિવસે આવ્યું અને મહારાજશ્રી 200 સંતો સહિત પધાર્યા અને કણક્યાપડામાં ટેલદાસના ચોરામાં એ વખતે ઉતારો કર્યો અને 200 સંતોએ સહિત મહારાજશ્રીએ અહીં આવી અને એ જે તખતો મૂર્તિ હતી એની પ્રતિષ્ઠા કરીને ધામધૂમી કરી અને ગામમાં 84 કરી. 1800 બ્રાહ્મણોના સીધા પુરાવ્યા હતા. 1800 બ્રાહ્મણોના સીધા. લ્યો, આવી વાત છે અહીંની. આ રીતે મંદિર થયું. અને પછી તો સ્વામીએ પોતાના સેવક કેશવ ચરણદાસ સ્વામી હતા, એને વહીવટ આપ્યો. અને કેશવ ચરણદાસ સ્વામીએ 10 વર્ષ પછી 81ની સાલમાં પાછા ઘનશ્યામ મહારાજ પધરાવ્યા ને એ ઘનશ્યામ મહારાજને 100 વર્ષનો ઉત્સવ આવી ગયો, આપણે બધા માણીએ. જોવા હે. અને ત્યાર પછી એના સેવક કોઠારી હરિકૃષ્ણદાસ સ્વામી હતા, એણે 90ની સાલમાં નક્કી કર્યું કે મારે 3 શિખરનું મંદિર કરવું છે. અને 3 શિખરનું મંદિર કરી અને 95ની સાલમાં આ બધી જે પંચધાતુની મૂર્તિ પધરાવી એ ધામધૂમીથી પાછો મહોત્સવ કર્યો. આવો આ જેતપુરનો ઇતિહાસ છે. અડધો કલાક તો થયો જ ગઈ. લ્યો હે વાલા ભક્તો, એવા જેતપુરની અંદર ઘનશ્યામ મહારાજ. અને ત્યાર પછી તો પરંપરા નાનદા સ્વામી, હરિજનદાસ સ્વામી, આ બધા સંતો. અક્ષરવલદાસ સ્વામી હતા, મેં જોયા હતા. અમે બોટાદ હતા ને ત્યારે અક્ષરવલદાસ સ્વામી બહુ આવતા હતા. એમના હરિપ્રસાદ સ્વામી અત્યારે અમેરિકામાં છે. આ બધા સંતો અહીંયા રહીને સેવા કરતા અને ખૂબ સેવાઓ કરી છે, ખૂબ સેવાઓ કરી. ખૂબ સંતો, ગુણાતીતાન સ્વામી, ગોપાળાનંદ સ્વામીનું પ્રસાદીનું અહીંયા સ્થાન. અરે બાળમુકુંદા સ્વામીને હરિભક્તોએ કીધું કે સ્વામી, આ મૂર્તિ પ્રતિષ્ઠા કરી પણ હવે અમે તો ખેડૂત અને અમે શું કરીએ, અહીંયા અમારે આવક નથી, કંઈક કરો. તો સ્વામી કે એક કામ કરો, આવક માટે ગોપાળાનંદ સ્વામીએ જુનાગઢની અંદર મહાપૂજા આપી છે, એ મહાપૂજા આપણે અહીં શરૂ કરીએ, આવક શરૂ. અને ગોપાળાનંદ સ્વામીની મહાપૂજા બાળમુકુંદા સ્વામીએ અહીં કરી શરૂ અને વરદાન આપ્યું કે જે કોઈ મહાપૂજા કરાવશે એના તમામ સંકલ્પો પૂરા. જુનાગઢની જેમ અહીંયા આજે પણ મહાપૂજા શરૂ છે. લ્યો, એવા પ્રસાદીના સ્થાનમાં કેશવચંદ્રદાસ સ્વામીના માધ્યમથી શ્રી ઘનશ્યામ મહારાજનો પ્રતિષ્ઠા મહોત્સવ થયો. એને આજે 100 વર્ષ થયા અને શતાબ્દી મહોત્સવ સંપ્રદાયના મૂર્ધન્ય તપોનિષ્ઠ જ્ઞાની. હું તો કદાચ 1-2 મિનિટ વધારે લેવાય ને તો કહું કે નીલકંઠ ચરણ. હું હમણાં અમારા માધવ સ્વામી બોટાદવાળા અને અમારા સાધુઓ અને અમે બધા સાથે આવતા હતા ને
ત્યારે જનરલ બધી વાતો કરતા હોય ને સંપ્રદાયની, એટલે વાતો કરતા હતા. આ સંપ્રદાયના મોટા મોટા સંતોની કથાઓની એની વાત કરતા હતા ને, એટલે મેં કીધું મને નીલકંઠ શરણ સ્વામીની કથા બહુ ગમે, કારણ કે જૂના જૂના દ્રષ્ટાંતો અને સત્ય દ્રષ્ટાંતો રોચક બનાવવા મીઠું મરચું ઉમેર્યા વગર એને રોચક બનાવી અને એના કરતાંય સ્વામીના ગળામાં કોયલે માળો કર્યો છે. લ્યો કેવું મીઠું ગાય છે સ્વામી. આવા સદગુરુ સંત એને અમે બીજું કાંઈ ના કહી શકીએ, એની પ્રશંસાના શબ્દો પણ આપણે ન કહી શકીએ. એટલી ઊંચાએ પેચેલા સંતો જ્યારે અહીંયા કથા કરતા હોય ત્યારે આપણે સૌ એમને વંદન કરીએ. આ શતાબ્દી મહોત્સવના માધ્યમથી ભક્ત ચિંતામણી મહોત્સવ જે આ કર્યો, ભક્ત ચિંતામણીની કથા કરી, સ્વામીને વંદન. એમના શિષ્ય કોઠારી દેવપ્રકાશ સ્વામી, વિવેક સ્વામી, એ સૌ સંતોને વંદન કરી અને આ સભામાં ઉપસ્થિત યજમાનો, જીવરાજ કાકા તો નથી, જીવરાજ શેઠ, એમના અહીંયા બધા હમણાં સ્વામી કહેતા હતા ને, બધા નરેશભાઈ ને બધા પરિવાર અહીંયા છે, એ બધા તમામ જે હરિભક્તો છે એ તમામ હરિભક્તોએ જે સેવા કરી છે, તમામના હૃદયમાં રહેલા ભગવાન એને વંદન કરી અહીંયા ઉપસ્થિત સંતોને વંદન કરું છું. સ્વામી, અમારા ગુરુ પૂજ્ય વિષ્ણુ સ્વામી આવવાના હતા, સવાર સુધી આવવાની તૈયારી હતી, પણ થોડું વાતાવરણ બદલ્યું ઠંડુ એટલે ન આવી શક્યા. એમના વતી હું આપને જય સ્વામિનારાયણ કહીને વંદન કહું છું. બોટાદના માધવ સ્વરૂપ શાસ્ત્રીજી પધાર્યા છે, અમારા બંને નાના સંતો, અમારા સમસ્ત મંડળ વતી આ મહોત્સવને વંદન કરી, પૂજ્ય સ્વામીને વંદન કરી. આ મહોત્સવમાં જે હરિભક્તોએ સેવા કરી છે એને માટે ગોપીનાથજી મહારાજના ચરણમાં, શ્રી ઘનશ્યામ મહારાજ, રાધારમણ દેવના ચરણમાં પ્રાર્થના કરું કે જે સેવા કરનારા હરિભક્તો એને તનમન ધનથી ભગવાન સુખી રાખે, સત્સંગમાં ખૂબ અભિવૃદ્ધ થાવ એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરી અને વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય. વાલા હરિભક્તો, પૂજ્ય હરિપ્રકાશદાસજી સ્વામી આપણને સૌ કોઈને રૂડી વ્યાખ્યાન માળા અંતર્ગત હરિસ્વરૂપદાસજી સ્વામી આપણે સૌ કોઈને માફ કરજો સ્વામી, આપની કથા વાર્તાનો લાભ લીધો, પરંતુ આપના નામમાં હું શરતચૂક કરું છું. હરિપ્રસાદદાસજી સ્વામીએ ખૂબ રૂડી કથા વાર્તાનો લાભ આપ્યો, ત્યારે જોરદાર તાલીવાદન સાથે પૂજ્ય સ્વામીને વધાવીએ. સ્વામીએ કેવી રૂડી જેતપુર ધામના મહિમાની વાતો કરી, આપણા માટે ભગવાને મોક્ષનો માર્ગ મોકળો કરી દીધો એમની વાતો કરીને. માટે જ મુક્તાનંદ સ્વામી આરતીમાં લખે ને કે સુગમ કરી સિદ્ધિ છેલ્લી લાઈન, એવો ખૂબ રૂડી વાતો કરીને સાથે બાલકૃષ્ણદાસજી સ્વામીએ જે મહાપૂજા આ જેતપુર ધામમાં પ્રવર્તાવી. વાલા હરિભક્તો, થોડીવાર માટે સભાની અંદર આપનું સ્થાન જાળવી રાખજો. હજી આપણે પ્રવચનો લેવાના છે. આપણી વચ્ચે બોટાદથી માધવ સ્વામી પણ ઉપસ્થિત છે, એમની પણ આપણે નોંધ લઈને સ્વામીને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. વાલા હરિભક્તો, સ્વામી જે જેતપુરની અંદર મહાપૂજા પ્રવર્તાવી એમની વાતો કરતા હતા, અને એ અંતર્ગત આપણે 2 દિવસ પહેલાં મહાપૂજા પ્રસંગમ નામનું પુસ્તકનું વિમોચન થયું. પૂજ્યપાદ ગુરુજીની પ્રેરણા અને આશીર્વાદથી કોઠારી સ્વામી વિવેક સાગરદાસજી સ્વામીએ ઘણા બધા પ્રસંગોને એકત્રિત કરીને ખૂબ સરસ મજાનું એ પુસ્તિકાનું લેખન કર્યું છે. પૂજ્ય સ્વામીને પણ આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. અને એ પુસ્તક આપણા સ્ટોર પર ઉપલબ્ધ છે, વાલા હરિભક્તોએ લેજો. અને એમાં તો સરસ મજાની સ્વામીએ મહેનત કરી છે કે એક પ્રસંગની સાથે એક બારકોડ મૂક્યો છે. એ બારકોડ સ્કેન કરશો ને એટલે જે તે હરિભગતનો પ્રસંગ હશે એમના શ્રીમુખેથી એ પ્રસંગ એ બોલતા હશે, અને યુટ્યુબ ચેનલ પર ઉપલબ્ધ છે. એમનો પણ આપણે સૌ કોઈને લાભ મળશે. સાથે વાલા હરિભક્તો, સાંખ્યોગી માતાના ઉતારાની જેમણે વ્યવસ્થા કરી હતી એવા પરમભક્ત બાબુભાઈ રૈયાણી અહીંયા ઉપસ્થિત હોય તો બાબુભાઈને વિનંતી કરીએ કે પૂજ્યપાદ ગુરુજી પાસે પધારી અને રૂડો રાજીપાનો હાર ગ્રહણ કરશે. સાથે વાલા હરિભક્તો, ફરણી મંદિરની અંદર અવિરત એમ કહેવાય કે સેવાનો સરવાણી પ્રવાહ ચાલુ છે. 2,61,000 રૂપિયા શ્રીમતી લીલાવંતીબેન સંજયભાઈ રાણપરિયા હસ્તે મિતભાઈ લખાવે છે, એમને પણ આપણે જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. સાથે વાલા હરિભક્તો, પરમભક્ત કૌશિકાબેન મુકેશભાઈ ધડુક